આયુ જ બંડલ હતું કે બીજું હતું? ઓ આયરી જોઈ લેજો. હા એ તો જોઈ લીધા. બરાબર બાકી દો, ચેક કરી લઈ, ગણી લઈ. હું શેઠ રહી ગયો. હું રાજી કરું એમ કરીને મેં 5000 બના લે અને નકલી બંડલ મને આલી ભાઈ. કા પૈસા મારા નહીં, ચો ધણી થવાના આવે યાર એમ કહું. એ તો લાલચમાં આવી ગયા. હે ભલે રી ડુપ્લિકેટ તમે તાર રાખો લ્યો. જાણે તમારા 5000 રૂપિયા આલા ને તાણી આ લકી આલજો, બાકી એમની માલતા નહીં. હા મામા, ઓ મામા, આવો ભણા આવો. ઓ આયા. ચમ મારો હું મામા? પૈસા વાળે કરવાનું કઈ અને હારું બોનું કાઢીને જતા રહ્યા. તમે જતા રહ્યા ને મારા મન ખવરાઈ. ચમ માર ખવરાઈ? અમી ચો તમને મારે આવી વળી? ઓહો, તું એ નહીં માર્યા પણ આ પોપટીઓને નહીં, હા. એ બધા ભેગા મળીને આવીને મને મારીને મારી લકી લઈને જતા રહ્યા. ઓહો, તાણા તું તો પૈસા લઈને જતો રહ્યો. પૈસા વસૂલ કરવા મારા જોડે આવી રહ્યા. મામા પણ ભવિષ્યનું જ કોઈ ડાયું ના હોય. મને થોડી ખબર હતી હીરે આબા નહીં. હું તો પૈસા વાળે કરવા જ્યો તો કોઈ. ના, પૈસાનું તો બનું હતું. તું ઘણો મગજ વાળો છે. માર ના ખાવી પડે ને કે મોમો એકલો હક માર ખાતો. હવે તમે મારા ઉપર ના તાળુક છો. માર કાઢી હન તમે બોલવામાં કાચા પડ્યા. 1 રૂપિયો કબૂલવાનો ના હોય, લકી આલવાનું ના હોય. ઓહો, શેત્રિયા દાદ પૈસા ના કબૂલવા પડી. હા તે આપણે એકલાનો વાક થોડો હતો. પોપટ મામોએ લાલચમાં આવીને વાત કરી હતી. તાન તો એરા લૂંટાણા હતા. તેમ બીજા એમલીમ નતા આયા લૂંટાવા. ઓહો, એરે હાવ જુઠ્ઠા હતા. પણ આપણે મોમો ભણો ચોરીમાં બહાર પડી ગયેલા હ એટલે વખમત આપણે બે એકલા જ આવીએ. અને એમાં આજ તો તું જતો રહ્યો ને હું એકલો આવી ગયો. તમે મામા બોલવામાં કાચા પડો. તમે મોનો કે ના મોનો, મારા વગર તો તમે કશું હોત નહીં. ડગલુય ના ભરી કો મારા વગર તો તમે. એ તો હોય રહ્યા જ ને તો ખબર પડત. માર પડત ને એટલે બધી વીતી જત તમને. આ તે તમે રહ્યા માર ખાઈને ઉભા થઈ ગયા ને લકી એ ખોઈ રહ્યા. લકી લઈ ગયા. તું પૈસા લઈને જતો રહ્યો તો એટલે હું કરું? તમે ઝરખાઈ આબા દેતા નહીં. બાર વધેન ટેટ તૂટી. એ તો હવે તારે પેલા વિચારવું પડે કે તે લકી હું બને લઈ ગયા હી? લકી એ બોનું કરીને લઈ જાય કે પૈસા આલી દેજો લકી છોડાઈ જાય. લચિયા પૈસા હાલવાની વાત કરી ઈવાને. ઈવાને 5000 રૂપિયા આલ્યા તા હેર્યા. 5000 માં તમારી ચોદીની લકી લઈ જાય એમ ને? ઓ જેઠાલાલ ન્યાય ઉતારવા આયા તા, અધૂરો ન્યાય ઉતારે. શું કરવાનું? મામા મારી વાત સાંભળો. આપણો કોઈ પૈસા હાલવા નહીં. આ લકી આપણે લઈ રહ્યા. તમે ટેન્શન ના લ્યો. હું કોક વિચારું. હવે માર ખાય એવું વિચારતો નહીં. નકર એક વખત તો રાતે માર ખાઈ રહ્યો. હવે ફેર મોમો તારો માર નહીં ખાય, તારે ખાવી પડશે. હારું કોઈ. હું તમને માર ખવડાવીને રાજી નહીં થતો. વાત કરો હોતે. આ તો એવું વિચારજે તું માર ખાઈ એવું. વાહ, એટલે હું એકલા પૈસા ગણું? તો પૈસા તો તું એકલા જ ગણ્યા કે હાલ તો. વાળે કરવા જો તો નિમાય વાળે કર્યા નહીં. મને વિશ્વાસ ના બેઠો ને મારી મમ્મી ઉપર. તે પૈસા લઈને જ પાછો આવ્યો. વાત કરો હોતે. પોપટલાલ, આવો જેઠાલાલ. મામા ભણો પૈસા આલીને લકી છોડાઈ ગયા. ના ભાઈ, આ 10 વાગવા આયા તોય આયા નહીં હજી. હવે હું ડાયરેક્ટ હવે શનિવારમાં જ ઉપડ્યો. એ જઈને વેચી જ મારવી લકી. લકી વેચી મારવી એટલે તાણી મારે ભાઈ પૈસાની જરૂર. જો આ લકી લઈને હવે સીધો હોની બજાય. વાપરો મારી વાત. એમ ભાઈ લકી ના વેચાય. ચમ ના વેચાય ભાઈ? આ 10 વાગવા આયા તોય આયા નહીં. એ તો આવશે ચો જાય નહીં આવી તો વાપરો. આ કોકની અમાનત કહેવાય, બરાબર? એટલે આપણાથી ના વેચાય ભાઈ. ના ભાઈ, આપણે ઇવન ટાઈમ આલે તો કે ભાઈ સવારે આવી અને લઈ જજો લકી અને પૈસા આલી જજો. પણ આ ના હોય તો શું કરે આપણે? હવે વાપરો મારી વાત. ઈવાનો એકલાનો વોક નહીં, વોક તો તમારો છે ભાઈ. અમારો હે ને વોક ભાઈ. તમે પૈસાની લાલચમાં આવી અને ભાઈ પૈસા આલે તમારો વોક નહીં. ભાઈ એ તો ભાઈ પૈસાની લાલચ તો ખરી, પણ મારા હોમાં જતા રહે ને ભાઈ 5000. હા તે જઈ જ કી લાલચ રાખો એટલે વોક તમારો છે. એટલે આ લકી તમે એમ ના વેચો. વાપરો મારી વાત. તમે ના હોય ને તો ઈવાના ઘેર જો ને ઈવાને કહો કે ભાઈ તમે પૈસા આલો તો આ લકી હું તમને આલ દઉં. એટલે હું કઈ હું નહીં કહેતા એ વાપરી અને પછી તમે તાર હોની બજારમાં જઈને લકી વેચી આવો, બરાબર? હા એ વાત બરોબર. ઈવન પૂછ્યા વગર લકી ના વેચતા પાછા. સારું હો ભાઈ.
એટલે ઈવન પેલા પૂછ્યા આવો કીધું હો. હા હું ઈવન ઘેર જ જાઉં. ઓવે નકર વોક તમારો હશે પાછો. હારું હારું ભાઈ. હા હા લાય મારે 5000 રૂપિયા લાય. ઓહો દાડો ઉજ્યો એટલે પૈસા વાપરી જાય એમ ને. લે રાતે હું કીધું તું તે કે 5000 રૂપિયા હું આલી જાય છે માલવા નહીં આવ્યો. ના તમે ભૂલી ગયા. મુએ શું કીધું તું કે મારા જોડે પૈસાની સગવડ થાય એટલા આલી જાયો. હજી સગવડ નહીં થી. કશો વાંધો નહીં, સગવડ ના થયો તો કોઈ વાંધો નહીં. આ બાઈક લઈને હું જાય. એમ નહીં વડીલ ચમ આટલી બધી દાદાગીરી કરો તમે? તમે પૂરેપૂરા વકમાં હો. તમારા પૈસા નતા તો તમારે તો કબૂલવાના હતા. લે હું હો વકમાં રહ્યો લ્યા. મારે 5000 કેમ લઈ ગઈ તું હે? તમે ખરેખર મારા આગળ મોટા પડો હો. બાકી હું તમારા આગળ હાથ ઉપાડતો વિચાર ના કરું. વા તારી તું મારા ઉપર હાથ ઉપાડી લે. ઉવા ઉવા પોપટલાલ આટલી ગરમી નહીં કરવાની હો. વોક તો તમારો હતો. તમારા પૈસા નતા તો તમે કેવી રીતના કબૂલ કર્યા કહેજો એ પેલા. લાલચમાં 20000 ગણવા હતા. 200 ની કડક નોટો ગણવી હતી. ગણી લીધી. મારો વક પૂરેપૂરો હોય ને તો હું માર્યા વગર ના રહું. તારી એ પોપટલાલ શાંતિ રાખો પેલા મોણા. આવી રીતના મારા ભોણા ઉપર હાથ ના ઉપાડો કોઈ. મામા હવે તમે વચ્ચે બોલશો નહીં. હું તમારા ઉપર હાથ તો નહીં ઉપાડું પણ હવે તમે જુઓ ખાલી. ઓ હાથ નહીં ઉપાડી તને પગ ઉપાડી લે. એ પોપટલાલ મારા ભોણાનો વિશ્વાસ ના કરવો હો. તારો ભણે હું તો ફટ ફૂટી જા. ના તાણી. હાથ તો નહીં ઉપાડું પણ આ જુઓ ખાલી. એય! મામા મારો તમે તાર. આવા કોઈનો નહીં પણ આ ઘરેથી કોઈને હવે બોલાવા જ મનતો નહીં. ઉપરી લાલચ મારી અને અમાર ઘેર આવીને દાદાગીરી કરો. તમારા 20000 ની નોટો ગણવી હતી. તમાર મોમાને એકલો ભાડીને પાછો પાડો. એકલો ભાડીને પાછો પાડો. ઈવાનો ભણો નહીં મારી ગયો. જીવતો હો જીવતો હો જીવતો હો. હા બે નશો દબાઈને મગજ ફેરવી દઉં. લે માથું ફૂટી જાય લે. હો મગજ ફરી જાતું. મોમા મોટો થઈ તમે જા. ખાલી એમ કહેજો લક્કી કોણ લઈ ગયો તમારા જોડે? અરે લક્કી કાઢો. અમાને લક્કી કાઢો. લક્કી કાઢો ને માથું ફોડી નાખી. હા આલુ લે આલુ આલુ લાવ. આલુ આલુ બાપા રે મરી ગયો લે. પાવર જો ગોમમાં કરતા હોય નિકન કરજો. વાયકલ પાવર કરતા નહીં. કદાચ સર માર મોમો ખમશે પણ હું નહીં ખમતા. આવ બાપા રે. કાઢો લક્કી કાઢો. આલુ યાર આલુ આલુ. ઓમ તો પૈસા આલીને લકી લોત પણ તમે મારા ભોણા ઉપર હાથ ઉપાડ્યો ને એટલે હવે લકીએ નહીં મળે પૈસાય નહીં મળે. એ પણ લક્કી ઘેર પડી મારા જોડી નહીં. ઓહો હાલો ભાઈ. ભોણા ગુંજે ફેંચજી. એવા તો અમે મોમો ભણો કોઈ ગોડા નહીં. હા ક્યાં જઈને લઈ લેવું. ઓહો ઘેર પડી એમ તો આ હું કોઈ ઝેરોક્સ કરાવી હતી. ઓય ભૂલી ગયો યાર. ખીચામટી ભૂલી ગયો યાર. આ મારો હાલ યાદ કરાવરાઈ દઉં. એ આ બાપા રે. આવી આવી ભૂલ નહીં કરવાની. આવી ભૂલ નહીં કરવાની. હા અને આ એની વાત ચોય કરવાની નહીં હો પાછી. આવી પાવર કરશો. નહીં કરું નહીં કરું. તમે વડીલ છો ને એટલે મર્યાદા રાખું ને તમારા ઉપર હાથ નહીં ઉપાડતો. લે જો હો મારી મારીને તોડી નાખે ને કે મર્યાદા રાખું. તે આ તો તો હાથ આચો ઉપાડ્યો. ઉપાડ્યો કો તમારા ઉપર હાથ ઉપાડે મેં ના નહીં ઉપાડે પગ ઉપાડે તે. તો પછી પગે નહીં ઉપાડ્યો ઓશેંગું ઉપાડ્યું. હા હારું હારું હારું. હવે તમાર ઘરનો રસ્તો માપો હેડો. અને આ બધું ભૂલી જજો. અને તમે જે 5000 અમને આલ્યા ને એ ભૂલી જજો. મોમો ભણો જેટલી ગળા હારા ને એટલી ગળા જ હારા. હા ભાઈ હા ભાઈ. હવે આવતા નહીં અમાર ઘેર. હું એ લક્કી આલવા આટો ને મારા પૈસા લેવા આટો. મારા ઓળખ્યા મોમાં ભણે મને મારે હો બરોબર નો. હવે મારા જેઠાલાલ જોડી જવું પડશે કે મોમાં ભણે મને મારે હો તમે ને ઉતારો. જેઠાલાલ એ જેઠાલાલ એ બાર આવજો ભાઈ. એ આવો. રાતે ન્યાય ખોટો થઈ ગયો. હવે શું કરવું? એ આવરા. ઓ આયા ભાઈ. ચમ આયા કો. જેઠાલાલ આજ રાતે મને ઊંઘ ના આવી. ચમ ઊંઘ ના આવી. તેમ ભલામણ હાથે કરી અજાણ્યા બનો. મને આવું ખબર ભાઈ તમને ચમ ઊંઘ ના આવી હોય. અલે આપણે બે જણા રાતે જતા જ ખરી યાર મમા ભોણાના ઘેર યાર.
ઈ કણ ખોટો ન્યાય થઈ ગયો. સાચી વાત છે, સાચી વાત છે. ન્યાય ખોટો થઈ ગયો છે રાતે. તારા મોમાં ભણાના વોક એકલાનો નહીં, વોક તો પોપટલાલનો હિસાબ ભાઈ. મને બધી ખબર છે. મોમાં ભણાનો થોડો વક છે, થોડો વક પોપટલાલનો છે ને થોડો વક તમારો છે. એટલે ભાઈ એમાં મેં શું કર્યું યાર? તાણી તમે ભાઈ વાત લઈને ગયા, તાણી તો આ બધો તાયફો થયો રાતે. એમને વાત લઈને તો હું દરેક ના ઘેર ગયો ભલામણ. કોઈના પૈસા નતા તો એ પોપટિયાને તો જૂઠું બોલવાના આવે. એટલે તમે વાત લઈને ગયા, તાણી ભાઈ આ બધું થયું કિયા. હા ભાઈ કશો વાંધો નહીં. આ અમારી ભૂલ ભાઈ. તમારી એ ભૂલ છે. આ કોની બૂટ પકડી યાર? અમારી ભૂલ ને ભૂલ. હા, હવે હાથો ન્યાય કરવો પડશે યાર. ભાઈ ન્યાય તો કરવો જ પડશે કે રાતે હું સાચો ન્યાય કરી દો. પંચમ ના કર્યો ખબર છે? હા રાતે પેલા પોપટલાલ જેવા કાયા થયેલા હતા ખબર છે ને? હા, એ વાત સાચી છે. ચોક પેલા મોમાના પોપટલાલ ઉતાવળમાં કોક દઈ દોત તો ના થવાનું ના થોત. એટલે ભાઈ રાતે હા, એ વાત સાચી છે ભાઈ. અને વધારે ઉબાળો થોત તો ગમની વસ્તી ભેગી ના થોત. થાય જ કે ભાઈ ખોટું ના થવાનું રાતે થઈ જોત. એટલા ઓલે થઈને મેં જોઈ વિચારીને આવો ન્યાય કર્યો. મેં કીધું પોપટલાલ થોડા ઢીલા પડી કી. વાત સાચી છે. હવે હાથો ન્યાય કરવો પડશે ભાઈ. થા થા ભાઈ સાચો ન્યાય થા. કેમ રોવો ભાઈ? મોમાં ભણાય મારે, મોમાં ભણાય મારે. લકી પડે એની પૈસા ના લે મારા. એ ભલામણો તમારે તો હવા પગલે ઈ જવાનું હતું. આ જેઠાલાલે મને મોકલે તો એટલે બા હાર્યા રસ્તા મને ભેગા થયા ને હમણાં. હા એટલે મને કઈ હું લક્કી વેચવા માટે જાઉં. હા મોમાં ભણો પૈસા આલવા આયા નહીં એટલે મારા પૈસાની જરૂર છે. મેં કીધું કોઈની અમાનત ભાઈ આપણે એમની ના વેચાય. વાત સાચી છે ભાઈ. એટલે મેં કીધું તમે પેલા મોમાં ભણાને પૂછી આવો. એરા રાજી હોય કે ભાઈ તમે તાર વેચ્યા આવો તો તમે તાર વેચવા જજો. બાકી એમની તો ના વેચાય કી યાર. ના વેકાય ભાઈ. પછી એરે હમણાં થોડા મોડા આવીને પછી કઈ કે લ્યો ભાઈ તમારા પૈસા લાવો લક્કી. તો અરે લક્કી ચોથી આલી. હા, એ વાત સાચી હો ભાઈ. એટલે મેં ના પાડી હતી જવાની. એ બા વગર ધોકો જોડે જોજો હાથ ભાજી નહીં જો ને ભાઈ જુઓ તો હાથ મારા ઓરછા ગુનામાં હે તોય મારા ઓરછા વધારાનો ગુનો કરી રહ્યા તો. જોજો આનું ઉપરાણું લીધા જેવું છે. જોજો તમે. વાયનું ઉપરણું ના લેવાય. મારા ઓરછા ઘેર બોલાવીને મારી લે. આ વળી કેવાય હે? તાણી મને દવાખાને લઈ જાઉં પેલા યાર મારો હાથ ભાજી ગયેલા છે. પોપટલાલ તમે ચિંતા ના કરો. એને વોક છે, તમારા વોક છે અને વોક મારોય છે. સમજ્યા? એટલે ન્યાય પાહો થા. બા હું પૈસા લેવા જતો પણ મને માર્યો યાર. આ રીતના થોડું ચાલે. તમે શાંતિ રાખો ભાઈ. એ તો એનો હિસાબ થા. વાપરો મારી વાત. થોડો વખત તમારો છે, મોમાં ભણાયનો છે ને આ બાનોય છે. હવે હું ત્રણે જણાનો હરખો ન્યાય કરું. લેવાડો ઈવાના ઘેર. ના 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 ભાઈ ના 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 ના. એના ઘેર આપણે જવું નહીં. ચમ ના ઘર પાણી તો કૂતરાય બહી ભાઈ. સમજ્યા? કૂતરાનો વોક હોય ને તો કૂતરો હોમાં થઈ. સમજ્યા? વાત સાચી તો પણ હું કરશું યાર. ન્યાય કરવા તો જવું પડશે કે ઈવાના ઘેર. હા આપણે ન્યાય કરશું ભાઈ, પણ એના ઘેર ન્યાય નહીં કરવો. આપણે એને બોલાવીએ બોલની ઉડી. ઈકણ બોલાવજો. નવાઈ જ નહીં ચાલા ભાઈ. હોમાં પગલે થોડું ઘેર જવાય યાર. આ તો પોપટલાલ ના મારા ઘર. આ તો આપણે બેન મારી તો. હા એ વાત સાચી. એના પાસે મારા ઓળશા ચોરી ઈવાનો વિશ્વાસ ના રાખાય. હા એટલે કોમ કરો. હા. આપણે બોલાવા જઈએ ગોવિંદજીને. ગોવિંદજી ને ઓવે એરાય હતા ભાઈ. હતા એ તો ખબર છે. તારા પાસે એને લેવા પડી કે? ના ના સાચી વાત છે. લેવા પડી. હું કહું હા. ગોવિંદજી થોડા આડી ખમી ને એટલે ના હોય તો ગોવિંદજી ને આપણે મોમાં ભણન બોલાવવા મેલીએ. તમે બોલાવીને બોરની વેડી આવો. આપણે ઈકણ પોકતા થઈએ. એ વાત સાચી છે. જેમ કે ગોવિંદજી આગળ તો એ હાથ ના ઉપાડીએ કે ગોવિંદજી તો ગોઠી એવા નહીં કે. હા એ વાત સાચી. લે હાલો પેલા ગોવિંદજીના ઘેર જઈએ અને પછી આરી વાત કરીએ. હા હા લે હાડો. હેડજો. ભાઈ રાતે ઊંઘવા નહીં દેતા કે દાડે ઊંઘવા નહીં દેતા હોય યાર. કોક ને કોક આપણા ગામમાં કોક નહોતું થાય. વાત સાચી છે ભાઈ, પણ મન તો યાર આ ખોટો ન્યાય થયો ને ઊંઘ જ ના. ના ના ખોટો ન્યાય થયો તો મને ખબર છે, પણ હવે આપણે સાચો ન્યાય કરીએ લ્યો હાડો. યાર તમારો ન્યાય સાઈડમાં મૂકો યાર. હવે હાથ ભાજી નાખ્યો એ કહેતા નહીં યાર. એ તો થાહા એનું થાહા. હેલો હાડો હાલે હેડજો. હેડજો. ગોવિંદજી એ ગોવિંદજી એ વાયો હું વાત કરું શાંતિ રાખજો. હા હા ભાઈ. આવો જેઠાલાલ. હોવા. વાહ, પોપટલાલ આવો. હું કહું ગોવિંદજી બોલો. તમારું કોમ પડ્યું છે ભાઈ. હું કોમ પડ્યું? કોમ તો કો. પેલી રાત વાળી મેટર નથી થઈ આ પોપટલાલ ના ઓવો ઓવો. એનું કોમ પડ્યું છે. એટલે પણ હું કોમ છે? પકડો મારી વાત. હા. તમે જો મોમાં ભણાના ઘેર ઈકણ જઈને મોમાના ઘેર જો લહેર તને બોલની ઉડીએ જેઠાલાલ બા ને પોપટલાલ ને બધા બોલાવી. તે મોહ ભણાન મારવાના શું ફીરથી?
મારવાના નહીં ભાઈ. તાણે રાતે ન્યાય ખોટો થઈ ગયો છે એટલે સાચો ન્યાય કરવાનો છે એટલા માટે ઈવન બોલાવીએ છીએ. આ ખોટો નહીં રાતે ચમ છે ખબર હે? ભાઈ ઊંઘમો તમારે બધા ઊંઘ આવતી હતી. ભાઈ ઊંઘમાં નહીં થયો, એ તો જે રીતે થયો એ બરાબર થયો છે. પોપટલાલ રાતે થયા તા કાયા બરોબર. હા. ચોક પેલા મામાને દઈ તો ભાઈ ના થવાનું ના થાય રાતે યાર. એ વાતે ખરી ભાઈ. ભાઈ મેટર વધી જાય એટલા ઓલે થઈને મેં કીધું બે જણાને હરખા રાખી ન્યાય કરી નાખું એટલે ભાઈ એવો ન્યાય કર્યો. હાલો ને કશું વાંધો નહીં. તમે બોલાય અને બોનની વીડી આવો અમે એકણ પોકતા થઈએ બરાબર. એ સારું હો. સારું દેડો આપણે બોનની વીડીએ. ચાલો. એ ભણા હેડકી હેડ લે ભણા હું છે હેડકી હેડ ચોકન જાવું વળી પાહું પેલા 5000 રૂપિયા ઓળે કરતા એ ને ઘરે રહેવા નહીં દે હેડ મોમાં એને 5000 રાખો ને ઘરમાં કોમ આવશે. અરે ઘેર રાખવા જ નહીં તું હેડ ને એ મામા હા ઓ હેડે ભાઈ બાઈક લઈને થોડું કોમ સાથ બહાર જવું છું તમારા બહાર ચોય જવાનું નહીં. જેઠાલાલ બુનની વીડી બોલાવી હેડો. કેમ એ તો મને ખબર છે મને બોલાવી મેકલ્યો. ઓહો તે તમાર કોમ પૂછીને ના આવે પણ ઈવને કોઈ કીધું જ નહીં. મને કે તમે મોમાન બોલાવીને બુનની વીડી આવો હું ખાડો હું આવું. આએ અપશકન થઈ ભણા આવું કરવાનું તમારે એકલા નહીં જાવ હેડો હું એ હંગાત આવું. તમે એકલા જો ને તે બાફી ના આવો આ બધું. આ તે લે હેડ બાઈક કોઈ નથી એ અંદર લઈ હેડ કોઈ તો કીધું હશે ને ના કોમ તો મને કોઈ કીધું નહીં. તો તમે એવું ભલા માણસ હતી હેડે આવો કોમ તો પૂછીને આવો યાર પેલા. ઈવન મેં કીધું ભાઈ કોમ હું મને કોઈ ક્યાં નહીં. તમે જઈને બોલાવી લાવો પછી બીજી વાત. સારું હેડો. બા હા આટલા બેહો મામા ભણન બોલાવા મેલ્યા એટલે હાલ આવશે. જેઠાલાલ ઓય બેહવામાં મજા નહીં ભાઈ. ચમ આ પોપટલાલના મમા ભણાય મારે બરોબર છે એટલે એરિયા મમો ભણો વેકણ આવી ને એટલે પહેલા આપણે એને મારવા આવી અને પછી બીજી બધી વાત. જો આપણે હાલ વેકણ ઉભા રહે ને તો એરિયા આપણને જોઈ જાય ને તો એરિયા અહીંથી નીથી પાછા વળી જાય હોય નહીં આવી. હવે મારી વાત સાંભળો. તમારે બે જણાને હંતા હોય ને તો હંતાઈ જો. મારું તો નોમ મેં લીધું છે બરાબર અને મારા નોમ ઓલે થઈને રહ્યા એકણ આવશે એટલે હું આટલા બે હોઉં તમે તાર બે જણા તમે હંતાઈ જો. આથી કશો વાંધો નહીં ભાઈ અમે તો હંતી જઈએ. એટલે આપડા મોમાં ભણન મારવા નહીં હો મારવાના. તો ઉભા રહો, હું ધોકો હજાઈ લઉં. અલ્યા તમે ચો ભલા મોણા હળકતા જીવ વેળો હોય યાર. એટલે મારવા પડી વાત કરો તાણે પોપટલાલ એમની થોડો મારી જાય વાત કરો. અલ્યા એ તો જે થઈ ગયું પટી ગયું યાર. જો તો કરીને સમાધાન કરાવવાની વાત કરો ને ભાઈ ન્યાય ઉતારવાનો છે. તમે સોના મોના ઉભા રહો તો બધું હું કરી દઉં ચિંતા ના કરો. પોપટલાલ તમે ફરી જતા રહો મોહન થઈ ગયો. લ્યા બા નહોતું ના કરી. જેઠાલાલ મોમાના ભણાને લઈને આવ્યો. એ આવો. ઓ આયા પણ તમે તો મારા આવડા ન્યાય કરો. માર મોમાં એકલાનો વાક હતો, અમાર બેન એકલાનો વાક હતો. હીરા લાલચમાં નતા તેમ બધા ભેગા થઈને પાછા પાડો ઈવન. વાપરો મારી વાત. રાતે અડવો ન્યાય થઈ ગયો એટલે તો હમો ન્યાય કરવા માટે અત્યારે પાછા બોલાયા. પણ અમે એકલા દોષી છીએ એ કહેજો તમે મને. ના તમે એકલા નહીં. થોડો વક તમારો છે, થોડો વક પોપટલાલ નો છે, થોડો વક બાનો છે. તો પછી ભલા મોણા અમને એકલાનું કા દોષી ઠેરાવો તમે. તમને એકલા નહીં ફેરવતા ભાઈ. ઓ બાપા રે એ બા એ બોલ્યા કરો બારો કો બોલશો જ ને વચ્ચે. એ નહીં ઓ બાપા એ રે બા મારા ભણાન ચમ વોક વગર તમે મારો છો તમારા મમા ભણાને ચરબી ચડી ગઈ ને. ઓ બાપા રે મારો તમે મારો. એ પોપટલાલ ચમ મારો છો તમે આવો ન્યાય કરવા ભલા મોણા અમને બોલાયા છે છેતરીને મારો. તમે તો આજીવન ગુંડા હો. હા ખબર અમે ગુંડા નહીં રે આજીવન છો. આ તમારે ચમ માર્યા ખબર છે? આવતા પહેલા તમે પોપટલાલના હાલ માર્યા હતા ને એટલે તમને માર્યા. હા ન્યાય કર્યો ન્યાય. તમે આજીવન નહીં કે તમે ગુંડા નહીં. તમે તો માય કાંગલીઓ હો. કને કહી લે. એ બા શાંતિ રાખો ઓફલીજી એનો મતલબ એમ ને કે અમે ખમે જાઓ અમાને હાથ ઉપાડતા આવડે પાછો અલ્યા એ તને ખબર નહીં હજુ. હાલ હોય ભાઈ ભાઈ ચોય પહોંચી જઈએ. પેલા પૂરી વાત જોણા આજીવન ઇમલીમ ના બોલો. એક બાજુની વાત વાપરીને આજીવન ઉતાવળિયો ના થઈ જાય. આજીવન હું ચીજ હે તમને ખબર હે પેલા. એ
ગરમી કરીને પ્રેમથી વાત કરી લગાવો. એ! મારી વાત આપણો પેલા હું પૂરી વાત જોડીએ એમ કે છે ગરમી કરતો નહીં, મારા બોલવાની સ્ટાઇલ જ આવી હા. અને હું હાથું તો નેનું છોકરું હોય ને તોય કઈ ક તું પેલા મને એક વાતનો જવાબ આલ કે પોપટલાલ તારા ઘેર આયા તો તમે બે જણા ભેગા થઈ ચપ માર્યો. હા ચમ મારે એટલે પાવર કરતા હતા ઈ રહ્યા. હા, ગરમી કરતા હતા અમારા ઘેર આવીને ભલા મોણા બાઈક પડાઈ લેવાનું કહેતા હતા. પૂછો. અને મારા ઉપર એ હાથ ઉપાડવાનું કહેતા હતા. હા, ગરમી કરી હતી ભાઈ? ગરમી તો કરું જ ને ટાણી. હા, ઈ જઈને ગરમી કરી પછી આ બે જણા મારી જ કેતા ના હું કરી તાણે યાર? ભાઈ એમાં મારો વાંક શું હતો યાર? તો કને વોક હતો? ઓ કીવાનો હતો, હું પૈસા માગી ટીવાની ના પાડી દીધી કે પૈસા નહીં મળી. આજે દાદાગીરી પૈસા માંગો ને તો કોઈ ના આલે. અને હાલ તમે બધા આગળ હારા થઈને બેઠા હો તો તમે જ બધા કહો ઓવાનો વોક નતો, ઓવાના 20,000 નતા તો ઓન તો લાલચમાં આબાન આવા. બીજું કોઈ ગોમમાં લાલચમાં ના આવ્યું અને હાર્યા લાલચમાં આયા. હા. આજે ભાઈ અમે હાથી જ કહીએ છીએ વોક તમારો છે અને ઓયનો છે. અને થોડો ઘણો વખત તમારો છે હા આ તો ભાઈ ઓયને વાત કરી મેં કોને વાપરી તાણા બધા જઈને કી આવ્યો પણ કોઈ તૈયાર ના થયું અને આરો તૈયાર થયો. હવે મારી વાત સાંભળો તમે બરાબર. ઓય આપણે કમ્પ્લીટ નહીં કરવાનો છે એટલા ઓલે થઈને ઓય ભેગા કર્યા હી. હવે જો પેલા તો હું ભૂલ સ્વીકારું કે રાતે મેં છે ને થોડો હળવો ન્યાય કર્યો ઈ નહીં બરાબર. કોણની બૂટ પકડો. આલ્યા ભાઈ પકડી. હા બરોબર. જેમ રાતે હળવો ન્યાય કર્યો ખબર છે મામા? આ પોપટલાલ હતા થોડા રીમન, તું એકલો હતો પાછો અને પોપટલાલ ચોક મારવા માંડ્યો જ ને તને વધારે વાજી જોત એટલા માટે થઈને બે જણ ખોટું ના લાગે ને એટલે મેં હળવો ન્યાય કર્યો બરાબર. ઓહો, એમ તો તમે ભૂલતા છો. ઊંચા કરીને પસાડું આ પોપટલાલ નતો. હા એ ભાઈ આપણે કોઈ વધનું કરવાનું નતું એટલા ઓલે થઈને જ મેં એવો ન્યાય કર્યો. અને હવે આપણે હમો ન્યાય કરવાનો છે એ ચી રીતના કરવાનો છે ખબર છે હા કે જો આપણો મારી વાત 20,000 રૂપિયા તમારા એકન ડુપ્લિકેટ મેલેલા હતા. હતા એના ધણી પોપટલાલ થયા. ઓવા પોપટલાલ જોડે 5,000 તમે પડાયા. ઓવા પછી પોપટલાલે લક્કી પડાઈ તમારી જોડે ઓવા બરાબર. એટલે આપણે હવે 5,000 નો ન્યાય અને લક્કી નો ન્યાય કરવાનો રહ્યો કે ના રહ્યો? રહ્યો. બરાબર. હવે પોપટલાલ તમે ઇવન લક્કી હાલ દો અને તમે પોપટલાલ ને 5,000 રૂપિયા હાલ દો. લે લક્ષ્મી હું લઈ લાવો, મને મારી પડાઈ લીધી. આ રીક આ બરોબર. લક્કી તમારી પાસે આવી જી 5,000 રૂપિયા લાવો હેડો. ઈવન પાસે નહીં 5,000 મારા પાસે નહીં. હા એ લાય 5,000 લાય. પણ 5,000 આલું હું. ઈવને અમન ઓય આઈને ડબલ માર્યા. અમે તો એકન થોડા જ માર્યા હતા યાર. એટલે આ પણ પટાવાનું કર નહીં યાર જમધમ કરીને પાટા છે ને એવી વાત કરતો નહીં. હા લે મને મારો એટલે મારી લે લે. ના હવે પટી ગયું ભાઈ. હવે કોઈ આપણે ઝઘડવાનું આવતું નહીં. 5,000 રૂપિયા લાવજો. આ હારા થવાની ટેવ કાઢી નાખો, નહીં હારા લાગતા. એટલે તું મારવાની વાતો કરી એટલે એ લે બોલ્યા કર ઉભો રે ને યાર હા ખબર જ પડતી નહીં. લ્યો વિશ્વાસ ના આવતો જ ગણી લ્યો. એમ નહીં મચ્છી 5,000. આજન ભાઈ કોઈ ગણવા નહીં ના હી તો ના ના ગણી લ્યો. પછી કોઈ વડી વાત પાછી ના આવે. લ્યો 5,000 રૂપિયા ગણ્યા કમ્પ્લીટ હી બરાબર. બેન. ઓવા. બસ સ્ટાન્ડ. હવે મારી વાત સાંભળો. ન્યાય તો થઈ ગયો બરાબર. હવે વાત રહી દંડની. આ વાતે 3 જણના દંડ થાય. આનો દંડ આનો દંડ એટલે 20,000 ની વાત ફેલાય એનો દંડ. ભૂલ થઈ ગઈ કીધું જ ખરા. એ વતીની માફી માંગી લઈએ પણ દંડ ના હોય. આ ફેર માફી માંગીને નહીં ચાલવું. આ ફેર હવે તમારા જોડે પૈસા લેવામાં આવશે. દંડ થા. આ બરોબર છે વાત સાચી છે. એટલે વળીને આવી ભૂલ ના થાય. હા 3 જણા કીધું વાપર્યું નહીં. એ તો ગોવિંદજી છે હું થોડો ના એ, ના. હું જોઈએ છું ભાઈ મેં શું ગુના કર્યા હે? ગોવિંદજી નહીં તમે. મામા ભોળાને દંડ થા, પોપટલાલને દંડ થા અને બા તમને દંડ થા. એ જેઠાલાલ મારે હેનો દંડ થાય ભાઈ. આનો દંડ એટલે તમે ભાઈ આ 20,000 ની લાલચમાં આવી જાય એનો દંડ. આવું લેવા પાડી તમે. ભાઈ મારી ભૂલ થઈ ગઈ કીધું તો ખરા. હા તો એમ તો અમે કહીએ અમારી ભૂલ થઈ ગઈ. જવા દઈ. દંડ તો ભરવો જ પડશે 3 જણને. પણ આપણો તો ના હોય યાર. જેમ ના હોય તમે ભલા મોણા 20,000 રૂપિયા ઓરિજિનલ હી કે ડુપ્લિકેટ હી એ ચોખવટ કર્યા વગર વાતો પોકાડી એનો દંડ થા. આપણે તો વાયને ચોખટ નથી કરી હું એ ના કરી. આ તો બસ તને દંડ ભોગવો એટલે આ ફેર વળીને તમે ભૂલ ના કરો. તે આ દંડ રહ્યો એ શું કરવાનું ભાઈ? હું કરવાનો એટલે ભેગો કરીને મને હાલવાનો. ઓહો તમારું ઘર ભરવાનું? ના ના મારું ઘર નહીં ભરવાનું. જાણી આપણે એ પૈસા ભેગા કરી અને પછી બધા ભેગા થઈને ધર્માતું કરશું. પેલા દંડની રકમ બોલો. તમારો 1,000 રૂપિયા દંડ, પોપટલાલ તમારો 1,000 રૂપિયા દંડ અને બા તમારો 500 રૂપિયા દંડ. પણ આટલો બધો દંડ ના હોય અમન તો યાર. અમે તો યાર વન પૈસા પાછા આલી દીધા અને એ વાતમાં કોઈ કમાણાય નહીં. આ તો બાકી ના કમાણા. તમે 1,000 રૂપિયા દંડ આલશો ને તાણી તમારી ઓશો ઉઘડશે તાણી તમે વળીને ભૂલ નહીં કરો. એ જેઠાલાલ અમાય અન્યાય આનો અન્યાય ભાઈ. તાણી બા ને 500 રૂપિયા દંડ ને અમારા 1,000 રૂપિયા. તમે બે જણા મેન ગુનેગાર છો એટલે તમારા 1,000 રૂપિયા દંડ કર્યો
અને આર્યા છે ને વાત ફેલાય એટલે થોડા ઓછા ગુનેગાર હે એટલે ઈવને 500 રૂપિયા કરે. હા ભાઈ લ્યો, હા આપણા 500 રૂપિયા આપણે કોઈની બૂટ પકડો હો ભાઈ. હવે વળીને વાત ચોખવટ કરી અને પછી જ કોકના જોડે વાત પકડવાની, બરાબર? સારું હો, વળીને ભૂલ ના કરતા નકર ફેરે દંડ થા. સારું સારું. હા, લાવો તમારા 1000 રૂપિયા હેડો. હા, લાવો તમારા 1000 રૂપિયા હેડો. મોમાં આજ દે આડો કોની વાત જોઈ રહ્યા ઓહો ભણા તો જોણે તો મને કઈસી 1 રૂપિયો નહીં હોય તો તો તમારા ખીચા ખાલી તો અમારા તો ભરેલા હી. પૈસા ના હોય તો લકી વેચી માર ભાઈ. અલે યાર લકી ઉપર તેમ નજર રાખો યાર. હા પણ પૈસા આલ દે ને યાર, કરો જેવા કરી યાર. હા, 1000 રૂપિયા દંડ આલજો, લાવો હેડો. અમે નહીં આલે. યાર આ 1000 રૂપિયા અમાર હવે આખો મહિનો ચલાવવાના હી. કરિયાણું લાવવા નહીં જોવી. એ તો તમે દંડ ભરો ને દાવના જ છો, વળીને ભૂલ ના કરો. લ્યો ગણી લ્યો. કરિયાણા ના રાશા નહીં હલકાર તો. હા યાર જેઠાલાલ, હા, હવે આ 2500 રૂપિયા ભેગા તો થઈ ગયા. ધરમાં તું ચાલે નાખવાનું ભાઈ. તરમાં તો ભાઈ કાલ સવારે દાળો ઉજી આવી જજો, બરાબર? આપણે ગાયોને ખાવા પૂરા લાવશું, કૂતરાને ખાવા માટે બિસ્કિટ લાવશું અને ચકલાને ખાવા માટે ચણા લાવશું. હા બરાબર છે. બરાબર. બરાબર? હાઉ. ચાલો કાલ સવારે 8 વાગે આવી જજો, આપણે ધરમાં તો કરી નાખશું 2500 રૂપિયાનું. સારું હો. ચાલો.